જય શ્રી કૃષ્ણ. ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, વેદાનામ નામ સામવેદો અસ્મિ દેવાનામસ્મિ વાસવઃ ઇન્દ્રિયાણામ મનશ્વાસ્મિ ભૂતાનામસ્મિ ચેતના. અર્થાત હું વેદોમાં સામવેદ છું, દેવોમાં ઇન્દ્ર છું, ઇન્દ્રિયોમાં મન છું અને પ્રાણીઓમાં ચેતના એટલે કે જીવ શક્તિ છું. આવા જ આપણા પરમ દયાળુ, પરમ કૃપાળુ, જે આપણા હૃદયરૂપી મંદિરમાં વિરાજમાન છે, એવા ભગવાન શ્રી કૃષ્ણને પ્રસન્ન કરવા અને તેમની કૃપા મેળવવા માટે પ્રત્યેક મનુષ્યએ એકાદશી વ્રતનું પાલન કરવું જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણની વધુમાં વધુ ભક્તિ કરી તેમની શરણાગતિ મેળવી અને ભૌતિક જગતના બંધનોમાંથી મુક્તિ મેળવવી એ જ આપણા જીવનનો હેતુ હોવો જોઈએ. આથી જ એકાદશી વ્રતનું પાલન કરી ભક્તિમય કાર્યમાં વૃદ્ધિ થાય છે, જેમ કે ભજન, કીર્તન, સત્સંગ વગેરે, જેના દ્વારા મનુષ્ય ભગવાન શ્રી કૃષ્ણની અસીમ કૃપા દ્રષ્ટિ મેળવી શકે છે. આ વખતે ચૈત્ર માસના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશી, કે જે પાપ મોચની એકાદશી છે, તે 5 એપ્રિલ 2024 અને શુક્રવારે આવી રહી છે. અને આજે આપણે સાંભળીશું કે આ એકાદશીનું પાલન કઈ રીતે કરવું. એકાદશી વ્રતનું પાલન તો ખરેખર દશમીના દિવસથી જ કરવામાં આવે છે. દશમીના દિવસે સૂર્યાસ્ત પછી જમવું જોઈએ નહીં અને બને તો દશમીના દિવસે સાત્વિક ભોજન લઈ એકટાણું કરવું જોઈએ. ત્યાર પછી એકાદશીના દિવસે સૂર્યોદય પહેલાં ઉઠી પોતાના નિત્ય કર્મોથી પરવારીને એટલે કે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી પોતાના કામ પતાવીને પોતાના ઘરને સ્વચ્છ કરી તેમજ પૂજા સ્થાનને સ્વચ્છ કરી ભગવાન શ્રી કૃષ્ણની પૂજા અથવા મંગળા આરતી કરવી. સુગંધિત ધૂપ, દીપ તેમજ પુષ્પો અર્પિત કરી ત્યારબાદ ભગવાનને ફળ, દૂધ, મિશ્રી અને ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય એવા માખણનો ભોગ અર્પિત કરવો. આ દિવસે વિષ્ણુ સહસ્ત્રના પાઠ અને શ્રીમદ ભગવદ્ ગીતાનું પઠન અવશ્ય કરવું જોઈએ. તેમજ તુલસી માતાને જળ અર્પિત કરવું અને દીપક પ્રગટાવવો. આમ શુદ્ધ ભાવથી ભગવાન શ્રી કૃષ્ણના નામના જપ અને માળા કરવી, જેથી ઘરનું વાતાવરણ શુદ્ધ અને ભક્તિમય બની જાય છે. જો ઘરનું વાતાવરણ શુદ્ધ અને ભક્તિમય રહેશે તો જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ, પ્રગતિમાં પણ અવશ્ય વધારો થાય છે. કેટલાક લોકો પાપમોચની એકાદશી વ્રત સંપૂર્ણ નિર્જળા કરે છે, પરંતુ ઘણીવાર એવા સમય સંજોગો ઉત્પન્ન થાય છે કે તમે સંપૂર્ણ નિર્જળા ઉપવાસ નથી કરી શકતા. તો આવી સ્થિતિમાં ફળાહાર, દૂધ તેમજ એકાદશી ઉપવાસનું ભોજન લઈને પણ એકાદશી વ્રતનું પાલન કરી શકાય છે. બપોરના સમયે પણ જે ઉપવાસનું ભોજન બનાવ્યું હોય તે સૌપ્રથમ ઠાકોરજીને ભોગ અર્પિત કર્યા બાદ જ તેને પ્રસાદ રૂપે ગ્રહણ કરવું જોઈએ. આમ આખો દિવસ ભગવાન શ્રી કૃષ્ણની સેવા પૂજા કરવી, પાપમોચની એકાદશી વ્રત કથાનું વાંચન કે શ્રવણ કરી ભજન, કીર્તન, સત્સંગમાં સમય પસાર કરવો. ત્યારબાદ સંધ્યા સમયે ભગવાન શ્રી કૃષ્ણની આરતી કરવી, ધૂપ દીપ કરવા અને શ્રી કૃષ્ણ શરણમ મમની માળા કરવી. આ દિવસે તમે હરે કૃષ્ણ મહામંત્રની માળાનો જપ પણ કરી શકો છો. એટલે કે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ મહામંત્ર છે. આ મંત્રનો જપ કરવાથી ભગવાન શ્રી કૃષ્ણ અને શ્રીમતી રાધા રાણી બંનેની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. આ મહામંત્રની 4, 8, 16 કે 25 માળાનો જપ કરવો જોઈએ. તુલસી ક્યારે દીવો કરવો અને ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરવી કે તેઓ તેમની શુદ્ધ ભક્તિ પ્રદાન કરે. ત્યારબાદ બારસના દિવસે એટલે કે 6 એપ્રિલ 2024ને શનિવારે સવારે નિર્ધારિત પારણ સમય એટલે કે 6:23 લઈને 8:53 વચ્ચે પારણા કરવા. બારસના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી પોતાના કામથી પરવારી સ્વચ્છ થઈ પોતાના પૂજા ઘરમાં ઠાકોરજીની આરતી, સેવા પૂજા કરી ધૂપ દીપ કરવા. ત્યારબાદ સ્વાદિષ્ટ અને સાત્વિક ભોજન બનાવીને ઠાકોરજીને ભોગ ધરાવવો અને આ ભોગ સુયોગ્ય બ્રાહ્મણ કે વૈષ્ણવને જમાડી તેમને યથાશક્તિ દાન દક્ષિણા આપી ઠાકોરજીને અર્પિત કરેલો ભોગ પ્રસાદ તરીકે પોતાને લઈને પારણા કરવા અને ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરવી કે આ પાપમોચની એકાદશી વ્રતની સેવા પૂજાનો તેઓ સ્વીકાર કરે અને હંમેશા તેમની શુદ્ધ ભક્તિ પ્રદાન કરે. તો આ હતી પાપમોચની એકાદશીની સંપૂર્ણ વ્રતવિધિ અને તેનું મહત્ત્વ. જો તમે આ એકાદશીનું પાલન કરવા જઈ રહ્યા છો તો તેની પૌરાણિક કથા પણ અવશ્ય સાંભળજો. અને આ કથા અમે તમારી માટે લઈને આવીશું પાપમોચની એકાદશીના દિવસે. અને આ કથાને સાંભળવા માટે
તમારા પોતાના ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો ચલો આવનારી બધા જ પાપોના નાશ કરનારી પાપમોચની એકાદશી વ્રતનું પાલન કરવાની તૈયારી કરીએ અને ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિમાં અગ્રસર થવાનો પ્રયાસ કરીએ. જય શ્રી કૃષ્ણ.